નેતાગીરીના ગુણની સાથે જ વલ્લભભાઈએ વિદ્યાર્થી અવસ્થામાં જ સ્થાનિક રાજકારણમાં પણ રસ લેવાનું શરૂ કરી દીધું હતું। એક વખત નડિયાદમાં સુધરાઈની ચૂંટણીનો માહોલ જામેલો હતો। શાળાના એક શિક્ષક શ્રી મહાનંદે ચૂંટણીમાં ઉમેદવારી કરી। સામે હતા નડિયાદના ધુરંધર કહેવાતા ભાઉ સાહેબ દેસાઈના કુટુંબના એક નબીરા। દેસાઈ સાહેબને ઘમંડ હતું કે આ નાનકડા માસ્તર તેમની સામે શું ટકશે, એટલે વાતે ગાતે ઘોષણા કરી કે જો માસ્તર જીત્યા તો હું મૂછ મુંડાવી નાખીશ। બસ આ વાત વલ્લભભાઈના કાને પડી। પોતાની શાળાના શિક્ષકને જીતાડવાનો નિર્ધાર કર્યો, રણનીતિ બનાવી અને વિદ્યાર્થીઓને પ્રચારમાં ઉતાર્યા। પરિણામમાં પણ વલ્લભભાઈની રણનીતિ રંગ લાવી। દેસાઈ હાર્યા અને માસ્તર જીતી ગયા। વલ્લભભાઈએ વિદ્યાર્થીઓ સાથે વિજય સરઘસ કાઢ્યું અને સૌથી આગળ આણંદને રાખ્યો। હારી ગયેલા દેસાઈના ઘરની સામે 1.5 કલાક સુધી વલ્લભભાઈ સહિત બધા વિદ્યાર્થીઓએ બૂમા બૂમ કરી, પણ ધુરંધર દેસાઈ સાહેબ ફરક્યા જ નહીં।